તો મૌલવીનો કોમી પતંગ આ તમને થતું હશે કે આવું તો શું છે, તો આપણે એ પણ કહી દઈએ કે ઉત્તરાયણ પર્વને લઈને કેટલાક લોકોને વાંધો પડ્યો છે અને ઉત્તરાયણનો પર્વ આપણે ન ઉજવવો જોઈએ, આ ઇસ્લામની વિરુદ્ધ છે, ઇસ્લામમાં તેની માન્યતા નથી, કંઈક આ પ્રકારની વાત, આ પ્રકારની જે શબ્દવાણી છે તે આપવામાં આવી છે અને તે પણ મસ્જિદના લાઉડ સ્પીકરથી। TV9 પર મેં આપને વિડીયો બતાવીશું। સૌથી પહેલા આપને અપડેટ આપી દઈએ, TV9 પર જુઓ ચોંકાવનારો વિડીયો થોડીક વારમાં। અને ધાબા પર લોકો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા, હાથમાં પતંગ અને દોરી, અને આ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં હતા અને તેવામાં મસ્જિદથી જે લાઉડ સ્પીકર હોય છે અને ત્યાંથી એક ઘોષણા કરવામાં આવે છે, જાહેરાત કરવામાં આવે છે કે તમામ લોકો નીચે ઉતરી જાય, આ આપણો તહેવાર નથી, એટલે કે ઇસ્લામની મજાક ના બનાવો, આ પ્રકારનું પણ કહેવામાં આવ્યું। જે અનાઉન્સર હતો તેના દ્વારા મસ્જિદ જ્યાંથી આ અવાજ ઉઠ્યો, જ્યાંથી આ પ્રકારના શબ્દવાણી કરવામાં આવી છે, ત્યાં પહોંચી TV9ની ટીમ અને જેમણે જાહેરાત કરી એ મૌલવી, એ અનાઉન્સર, અને તેમની સાથે પણ વાતચીત થઈ। TV9 પર એક્સક્લુઝિવ વાતચીત પણ અમે આપને બતાવીશું કે એમના દ્વારા શું કહેવામાં આવ્યું, શું તથ્યો, કયા તર્ક રજૂ કરવામાં આવ્યા, કેમ ઉત્તરાયણનો પર્વ મુસ્લિમોએ ન ઉજવવો જોઈએ। સવાલ એ થઈ રહ્યો છે કે તહેવારની ઉજવણીમાં આ ધાર્મિકતાનો રંગ શા માટે, સાંપ્રદાયિકની બાબત શા માટે આ તહેવારની ઉજવણી દરમિયાન આવી। સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું તહેવાર ઉજવણી વ્યક્તિગત પસંદગી નથી, આ પણ એક સવાલ છે। લોકો પોતાની જાતે ગમે તે એ તહેવાર ન ઉજવી શકે, આ તે તેમની કેવી અભિવ્યક્તિ પર તરાપ મારવાની વાત છે। સવાલ એ પણ થાય છે શું તહેવાર ઉજવ્યો તો ઇસ્લામ ધર્મની મજાક બની ગઈ, આ પણ સવાલ થાય છે। વર્ષોથી ન માત્ર અમદાવાદ, આખા ગુજરાતમાં તમામ ધર્મના લોકો, તમામ જાતિના લોકો એક સાથે આવે છે, ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે અને એમાં કોઈ ધર્મના ચશ્માથી જોવામાં નથી આવતું, પણ આજે એ વિડીયો જે સામે આવ્યો અને વિડીયોમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે લોકો નીચે ઉતરી જાઓ અને એ લોકો નીચે ઉતરી જાઓ, આ આપણા ધર્મની વિરુદ્ધ છે, આ પ્રકારનું કહેવામાં આવે છે અને લોકો માને પણ છે। અને છડે ચોક એ મૌલવી દ્વારા કેટલીક બાબતોને લઈને સ્પષ્ટતા કરવામાં આવે છે, તે પણ અમે આપને બતાવીશું।